Quick revision of key facts on general agriculture. Subject soil science. રોગ ક્લાસિફિકેશન. ઇગ્નેસ રોગ સૌથી જૂનો રોગ છે. જ્યારે મેઘમાં કુલિંગ થાય એનામાંથી બને એને ઇગ્નેસ રોગ કહેવાય, લાવા ઉપરથી. એના 3 ટાઈપ છે: પ્લુટોનિક રોગ, એક્સ્ટ્રક્સિવ રોગ અને ઇન્સ્ટ્રક્સિવ રોગ. તો પ્લુટોનિક રોગ મેઘમાં સોલિડિફાય થાય 2 થી 3 માઇલ જ્યારે ડેપ્થ હોય એટલે એને ગ્રેટ ડેપ્થ કહેવાય છે અને ક્રિસ્ટલની સાઇઝ બિગ હોય. એના પછી ઇન્સ્ટ્રક્સિવ અથવા ડાઇક રોગ, જ્યારે મેઘમાં મોડરેટ ડેપ્થ સાથે સોલિડિફાઈડ થાય છે અને ક્રિસ્ટલની સાઇઝ સ્મોલ હોય. ઇન્સ્ટ્રક્સિવ છે એના પાછા 3 ટાઈપ પડે છે. ફર્સ્ટ છે ડાઇક રોગ, કન્સોલિડેશન ઇન વર્ટિકલ ક્રેક એન્ડ ફોર્મ વોલ લાઇક સ્ટ્રક્ચર. સિલ્સ રોગ, કન્સોલિડેશન ઇન અ હોરિઝોન્ટલ ક્રેક, while when rock consolidation in irregular અને નેરો ક્રેક. થર્ડ ટાઈપ છે એક્સ્ટ્રક્સિવ ઓર ઇફ્લુસિવ રોક, મેઘમાં સોલિડિફાઈ ઓન સરફેસ ઓફ અર્થ એઝ રિઝલ્ટ ઓફ વોલ્કેનિક. then it is based on silica. It have 4 type. First, acidic, SiO2 content is more than 65%. Intermediate, when SiO2 content between 60 to 65%, then it is subacidic, while 55 થી 60% હોય તો સબએસિડિક. બેસિક એક્સ્ટ્રક્સિવ રોગ કોને કહેવાય તો SiO2 કન્ટેન્ટ છે એ 44 થી 55% વચ્ચે હોય ત્યારે. અલ્ટ્રા બેઝિક, વેન SiO2 કન્ટેન્ટ 44% નીચે હોય ત્યારે. સેકન્ડ ટાઈપ છે સેડિમેન્ટરી રોગ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એક્વસ રોક, સ્ટ્રેટિફાઈડ રોક, a product transported by glacier to form new deposit, and it is also known as stratified rock. જ્યારે મેઘમાં સોલિડિફાઈ થઈ ગયો એના પછી જ્યારે ગ્લેશિયર અથવા રિવરથી જે ડિપોઝિટ નવી જગ્યાએ જાય તો એને સેડિમેન્ટરી રોક કહેવાય છે. અને એના 3 ટાઈપ છે. પહેલું છે એ રૂડેસિયસ રોક, બીજું છે એરેનેસિયસ રોક અને ત્રીજું છે આર્જીલેસિયસ રોક. ફર્સ્ટ છે રૂડેસિયસ રોક. ઇન્ડિવિજ્યુઅલ ગ્રેન ફોર્મિંગ રોક આર સાઇઝ ઓફ પેબલ્સ એન્ડ બોલ્ડર્સ. એના 4 ટાઈપ છે. ફર્સ્ટ છે ગ્રીપ, તો ગ્રીટ એટલે શાર્પ અને એંગ્યુલર પેબલ. શિંગલ, અ લાર્જ રાઉન્ડેડ પેબલ્સ. કોંગ્રોમિલેટ, અ રાઉન્ડેડ એન્ડ સબ એંગ્યુલર પેબલ. એન્ડ બ્રેશિયા, અન એંગ્યુલર ફ્રેગમેન્ટ. then second type Arneseous rock, the individual grain are forming rock are size of sand, while argillaceous, when individual grain forming rock are size of clay. જ્યારે સેન્ડની સાઇઝનું હોય તો એ એરાનેસિયસ, જ્યારે ક્લેની સાઇઝનું હોય તો આર્જિલેસિયસ. અને રૂડેસિયસ જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ગ્રેન ફોર્મિંગ રોક સાઇઝ ઓફ બોલ્ડર એન્ડ પેબલ્સ. થર્ડ છે મેટામોર્ફિક રોક. મેટામોર્ફિક રોક છે ઇગ્નિયસ અને સેડેન્ટરી બંનેમાંથી 2 રોકમાંથી બને છે ડ્યુ ટુ એક્શન ઓફ હીટ, વોટર અને કેમિકલી એક્ટિવ લિક્વિડ એન્ડ ગેસીસ. રોકના ક્લાસિફિકેશન પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું. લાઇટ મિનરલ, અ સ્પેસિફિક ગ્રેવિટી ઇઝ લેસ ધેન 2.85 and heavy mineral specific gravity is more than 2.85. Rock converted into residue is regolith. Rock converted into soil is weathering. Physical weathering is known as disintegration. Chemical weathering is known as decomposition. A number of cracks slowly increase and rock get broken into pieces due to temperature is known as exfoliation. Principal agent of clay formation is hydrolysis. Soil structure category. First છે shape of arrangement, pattern of pads. એક્ઝામ્પલ છે પ્લેટ, પ્રિઝમ, બ્લોક અને એંગ્યુલર. અહીંયા સ્પોરોઇડલ આવશે છેલ્લે. એના પછી સેકન્ડ ક્લાસીસ ઓફ પેડ, એમાં આવશે સાઇઝેસ ઓફ પેડ્સ અને ગ્રેડમાં ડિગ્રી ઓફ ડિસ્ટિંક્ટનેસ ઓફ પેડ. એના પછી બલ્ક ડેન્સિટી ઓફ ઓર્ગેનિક મેટર ઇઝ 0.5 ગ્રામ પર સીસી. porosity is equal to 100 minus bulk density upon particle density into 100. Solid space is equal to bulk density upon particle density into 100. Porosity એટલે 100 minus bulk density upon particle density into 100. Solid space is equal to bulk density upon particle density into 100. Pore space is equal to 100
minus percentage solid space. The angle of two hydrogen atom in water is 105 degree. Soil water potential is equal to gravitational potential plus metric potential plus osmotic potential. Gravitational potential is always positive, metric potential is always negative, osmotic potential is always negative. Saturated flow of water when all pores are filled with water. Unsaturated flow of water when pore contain water as well as air. Then percentage by volume. સોઇલ એરની અંદર નાઇટ્રોજન 79.2%, એટમોસ્ફેરિક એરની અંદર નાઇટ્રોજન છે 79%. સોઇલ એરની અંદર O2 છે 20.60%, બટ એટમોસ્ફેરિક એરની અંદર 20.97%. પછી CO2 કાર્બન ડાયોક્સાઇડ સોઇલની અંદર 0.25, એટમોસ્ફેરિક એરની અંદર 0.03. બ્રાઉનિયન મૂવમેન્ટ એટલે ઓસિલેશન ઇટ ઇઝ ડ્યુ ટુ collision of colloidal particle. When oscillation it is due to collision of colloid particle is known as Brownian movement. Then flocculation, colloidal particle are coagulated by adding opposite charge particle. Milli equivalent upon 100 gram is equal to milli equivalent upon 100 gram into equivalent weight. Then ppm is unit training mg per kg. kg per hectare is equal to IB upon acre into 1.1 or kg per hectare is equal to ppm into 2.2. LB upon acre is equal to ppm into 2. Then base saturation means exchange base upon CEC into 100. Zeta potential having negative charge. Water hull is equal to water remain around cation is very thin, it is called water hull. હ્યુમસના ત્રણ પાર્ટ છે. ફર્સ્ટ છે હ્યુમિન, બીજું છે હ્યુમિક એસિડ અને ત્રીજું છે ફુલ્વિક એસિડ. હ્યુમિન ઇઝ અ હાઈ મોલિક્યુલર વેઇટ, હ્યુમિક એસિડમાં મીડિયમ મોલિક્યુલર વેઇટ અને ફુલ્વિક એસિડમાં લોએસ્ટ મોલિક્યુલર વેઇટ. હ્યુમિન છે ડાર્ક ઇન કલર, હ્યુમિક એસિડ છે મીડિયમ ડાર્ક ઇન કલર અને ફુલ્વિક એસિડ લાઇટ ઇન કલર. હ્યુમિન છે ઇનસોલ્યુબલ એસિડ અને અલ્કાલી બેમાં ઇનસોલ્યુબલ હોય. હ્યુમિક એસિડ છે સોલ્યુબલ ઇન અલ્કાલી બટ ઇનસોલ્યુબલ ઇન એસિડ, વાઇલ ફુલ્વિક એસિડ ઇઝ સોલ્યુબલ ઇન એસિડ અને અલ્કાલી બંનેમાં સોલ્યુબલ હોય છે. હ્યુમિન ઇઝ અ રેઝિસ્ટન્ટ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ, હ્યુમિક એસિડ ઇઝ ઇન્ટરમેડિયેટ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ અને ફુલ્વિક એસિડ સસેપ્ટેબલ ટુ માઇક્રો ઓર્ગેનિઝમ. રેસિડ્યુઅલ સેન્ડી સોઇલ ઓફ ગુજરાત આર ક્લાસિફાઈડ eustothorns and eustipment of antisol order. Then planestimal hypothesis for origin of earth is given by Chamberlain and Moulton. Deep black soil in Gujarat present in available in South Gujarat. Calcareous soil in Gujarat available in Saurashtra region. Largest and most important soil group is antisol. Greatest anion absorbing capacity present in kaolinite. Dang district of Gujarat have laterite soil. Solonization means accumulation of sodium. પછી solidization means removal of sodium. Salinization accumulation of salt. Peaty soil is deficient in copper. Marshy soil is deficient in Zn. Protein metabolism એમાં ફોસ્ફરસની જરૂર હોય છે. Then salinity hazard measure in decimal per meter or EC. તો જ્યારે 0.0 થી 0.25 સુધી હોય તો એ લો EC કહેવાય. 0.25 થી 0.75 મીડિયમ EC. 0.75 થી 2.25 then it is high EC. 2.25 થી 5 then is very high EC. Then next alkali hazard SAR. SAR is unitless. જ્યારે 0 થી 10 હોય ત્યારે લો ક્લાસ સોડિયમ હોય, જ્યારે 0 થી 18 તો મીડિયમ સોડિયમ હોય વોટરની અંદર, 18 થી 26 હોય તો હાઈ અને 26 થી વધારે હોય તો વેરી હાઈ. ધેન RSC હેઝાર્ડ રેસિડ્યુઅલ સોડિયમ કાર્બોનેટ, એમાં મિલી ઇક્વિવેલન્ટ પર લીટર, જ્યારે લેસ ધેન 1.25 હોય ત્યારે લો ક્લાસ, 1.25 થી 2.5 હોય ત્યારે મીડિયમ અને મોર દેન 2.5 ધેન ઇટ ઇઝ હાઈ. ધેન બોરોન હેઝાર્ડ, એમાં લેસ ધેન 0.
0.3 થી 1 ppm સુધી હોય તો સેન્સેટિવ, 1 થી 2 હોય તો સેમી ટોલરન્ટ અને 2 થી 4 હોય તો ટોલરન્ટ કહેવાય. ક્લોરીન હેઝાર્ડ when 0 થી 4 મિલી ઇક્વિવેલન્ટ then excellent, 4 થી 7 ગુડ, 7 થી 12 પરમિસિબલ, 12 થી 20 ડાઉટફુલ અને 20 થી વધારે હોય તો અનસેફ. then in saline soil pH is less than 8.5, EC is more than 4, ESP is less than 15, ACR is less than 13, white color હોય અને એને સોલોન ચોક કહેવાય. then alkali soil when pH is more than 8.5, EC is less than 4, ESP is more than 15, ACR is more than 13. અલ્કાલી સોઇલનો કલર બ્લેક હોય એને સોલોન ચોક, સોલોન નેજ કહેવાય છે, જ્યારે સેલાઇન સોઇલને સોલોન ચોક કહેવાય અને આને સોલાન નેજ કહેવાય. ઇન અલ્કાલી સોઇલ પીએચ ઇઝ મોર દેન, સેલાઇન અલ્કાલી સોઇલ છે એમાં પીએચ મોર દેન 8.5, ઇસી મોર દેન 4, ESP મોર દેન 15, ACR મોર દેન 13, then it is called ઉસાર. ઇમોબાઇલ ઇન સોઇલ તો એમાં પોટેશિયમ જે છે એ ઇમોબાઇલ ઇન સોઇલ અને ઇમોબાઇલ ઇન પ્લાન્ટ બેયમાં આવશે. એના સિવાય ફોસ્ફરસ અને ઝીંક છે ઇમોબાઇલ ઇન સોઇલ, કેલ્શિયમ અને બોરોન ઇમોબાઇલ ઇન પ્લાન્ટ. એમેન ટોક્સિસિટી ઇન્ક્રીઝ ઇન એસિડિક સોઇલ, બોરોન ટોક્સિસિટી હાયર ઇન ઇરિગેટેડ સોઇલ. જીપ્સમ રિક્વાયરમેન્ટ ફોર રિપ્લેસિંગ 1 મિલી ઇક્વિવેલન્ટ ઓફ સોડિયમ is equal to 1.92 ટન પર હેક્ટર. then percentage of N2 in plant is 1.5%. total soluble salt in sodic soil is less than 0.1%. total soluble salt of sodic soil is less than 0.1%. gypsum equivalent to sulfur is 0.1. then hydrogen ions H plus on soil solution એને એક્ટિવ એસિડિટી કહેવાય કે જ્યારે ગમે સોઇલ સોલ્યુશનને છે એચ પ્લસ આયન જ્યારે વધવા માંડે તો અહીંયા એસિડિટી વધી જાય છે. એચ પ્લસ ઓન એક્સચેન્જ સોઇલ કોમ્પ્લેક્સ ઇઝ પેસિવ એસિડિટી, જ્યારે એચ પ્લસ એક્સચેન્જ થઈ જાય એટલે એને પેસિવ એસિડિટી કહેવાય છે. ટોટલ એસિડિટી ઇઝ ઇક્વલ ટુ ટાઇટ્રેબલ એસિડિટી. ધેન ડીટીપીએ રિપ્રેઝન્ટ ડેટર્મિનેશન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમને ગોતવું હોય, મેઝર કરવું હોય ત્યારે ડીટીપીએ રિએજન્ટનો યુઝ થાય છે. ડ્રીસનું ફૂલ ફોર્મ શું થાય છે? તો ડ્રીસ ઇઝ ઇક્વલ ટુ ડાયગ્નોસિસ રિકમેન્ડેશન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. ઇટ ઇઝ suitable for long duration crop and also test for short duration crop like soybean અને wheat. then yellowing of older wheat, it is due to nitrogen deficiency, and yellowing of younger leaf, it is due to iron and sulfur deficiency. fast acting amendment is CaCl2, slow acting amendment is FeS2. nutrient toxicity are more frequent in manganese and boron than other. in wet digestion dichloric acid HNO3 and HClO4 is in 4:1 ratio. Triacid combination HNO3 HClO4 and H2SO4 10:4:1 ratio. Solubility of gypsum is 0.5%. Solubility of gypsum is 0.25%. Solubility of gypsum is 0.25%. Nitrate safe limit in drinking water is 10 ppm. Low analysis nitro fertilizer, તો લો એનાલિસિસ ફર્ટિલાઇઝર એવા ફર્ટિલાઇઝર જ્યારે પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ 25% કરતાં ઓછું હોય, જ્યારે 25% કરતાં વધારે હોય પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ તેને એને હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર કહેવાય છે. યુટ્રોફિકેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ નાઇટ્રોજન અને ફોસ્ફરસની પ્રેઝન્સમાં યુટ્રોફિકેશન થાય છે. ઇફિશિયન્સી ઓફ ઝીંક અપ્લાઇડ ટુ સોઇલ ઇઝ 3%. કોલીફ્લાવર અને બ્રાસિકા સ્પીસીસ ટોલરન્ટ ટુ એલ્યુમિનિયમ. કોલીફ્લાવર અને બ્રાસિકા સ્પીસીસ tolerant to high aluminum and sugar beet and oat species tolerant to high manganese. Eton suggested concept of RSC, residual sodium carbonate. 0.2% mineral nutrient supply is dissolved in water. Saline soil એરિડ અને સેમી એરિડ રિજનમાં પ્રેઝન્ટ હોય. સેલાઇન સોઇલમાં ટોક્સિક સબસ્ટન્સ હોય એ બોરોન અને ક્લોરિન, અને સેલાઇન સોઇલમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમની ડિફિશિયન્સી હોય.
સેલાઇન સોઇલની અંદર સેલાઇન આપણે અલ્કાલી સોઇલ હોય કે એસિડિક સોઇલ હોય ત્યારે મેંગેનીઝ વધારે હોય Mn2+, જ્યારે સેલાઇન સોઇલ હોય સેલાઇન સોઇલની અંદર બોરોન અને ક્લોરિન સેલાઇન સોઇલની અંદર વધારે હોય અને સેલાઇન સોઇલની અંદર મેગ્નેશિયમ અને કેલ્શિયમની ડિફિશિયન્સી જોવા મળે છે. અલ્કાલી સોઇલ ઇન્ક્રીઝ ઇન બલ્ક ડેન્સિટી because of deflocculation of clay. In alkali soil, increase in bulk density because deflocculation of clay. High sodium means deficiency of Ca and Mg. જ્યારે હાઈ અલ્કાલી સોઇલ બને છે અલ્કાલી સોઇલની અંદર Ca અને Mg ઓછા હોય. એના પછી ડ્યુ ટુ હાઈ વોટર લોઝિંગ Mn toxicity is increased. Surface drainage when slope is less than 2%. Broad bed furrow practice in groundnut or clay soil એમાં 0.5% સ્લોપ હોય છે. નેક્સ્ટ છે 0.7 factor is used to convert evaporation to pan coefficient. Movement of water in soil is from low tension to high tension. A method of drainage adopted when land slope is from both the sides is herringbone method. In acid soil, kaolinite and illite are dominant. In acid soil, kaolinite and illite are dominant. અને ઇલાઇટ મિનરલ છે એની અંદર પોટેશિયમ વધારે હોય છે. એના પછી ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર ઓફ ફર્ટિલાઇઝર. 2/3 મેન્યુર ઇઝ આઇધર યુટિલાઇઝ ફોર મેકિંગ કેક ઓર લોસ્ટ ડ્યુરિંગ ગ્રેઝિંગ. હવે આપણે નાઇટ્રોજન પર્સેન્ટેજ જોવાના છે. FYની અંદર 0.5% નાઇટ્રોજન, ટાઉન કમ્પોસ્ટમાં 1.4% નાઇટ્રોજન, નાઇટ સોઇલમાં 5.5% નાઇટ્રોજન, બ્લડ મિલ 10 થી 12% નાઇટ્રોજન, મીટ મિલ 10 થી 10.5%, ફિશ મેન્યુરમાં 4 થી 10% નાઇટ્રોજન, હોર્ન એન્ડ હૂફ મિલ 13% નાઇટ્રોજન હાઈએસ્ટ આમાં છે. એના પછી ગોબર ગેસ મેન્યુર એની અંદર 1.5%, ગ્રાઉન્ડનટ કેક 7.3%. પછી સેફ્લાવર જ્યારે એડિબલ ઓઇલ કેક હોય તો સૌથી વધારે આની અંદર છે સેફ્લાવરમાં 7.9%. સીપ અને ગોટ મેન્યુર 3%, કેસ્ટરની અંદર 4.3%. એના પછી આ કેસ્ટર છે નોન એડિબલ ઓઇલ છે. એના પછી કોટન સીડ કેકમાં 3.9% નાઇટ્રોજન, કરંજમાં પણ 3.9, કોટન અને કરંજમાં 3.9, મહુવા કેક 2.5, નીમ કેક 5.2. હાઈએસ્ટ નીમની અંદર હોય છે. હાઈએસ્ટ નાઇટ્રોજન પર્સન્ટ ઇન નોન એડિબલ ઓઇલ કેક હોય તો એની અંદર 5.2 નીમ કેક આવશે, ગ્રાઉન્ડનટમાં 7.3 અને એડિબલ કેકમાં સૌથી વધારે સેફ્લાવર કેક 7.9%. એના પછી છે ક્લાસિફિકેશન ઓફ ફર્ટિલાઇઝર. એમાં ફર્સ્ટ છે નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર. એની અંદર ફર્સ્ટ છે નાઇટ્રેટ ફર્ટિલાઇઝર. હાઈલી એબ્ઝોર્બ બાય પ્લાન્ટ એક્સેપ્ટ પેડી, યુઝ એઝ ટોપ ડ્રેસિંગ એન્ડ સાઇડ ડ્રેસિંગ, હેવિંગ મોર મોબિલિટી સો ચાન્સ ઓફ લીચિંગ ઇઝ હાઈ, બેસિક ઇન નેચર, વોટર સોલ્યુબલ, હાઇડ્રોસ્કોપિક ઇન નેચર, મોસ્ટ યુઝ ઇન ડ્રાય એરિયા. એક્ઝામ્પલ છે સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટની અંદર 16% નાઇટ્રોજન હોય, કેલ્શિયમ નાઇટ્રેટની અંદર 15% નાઇટ્રોજન હોય, પોટેશિયમ નાઇટ્રેટની અંદર 13% નાઇટ્રોજન અને 44% કેટુઓ. એના પછી અમોનિકલ ફર્ટિલાઇઝર, એસિડિક ઇન નેચર બીકોઝ ammonia is converted into nitrate, so it produces number of HNO3. Ammonical fertilizer rapidly used by plant than a nitrate because it requires time for less. Ammonical fertilizer less rapidly used by farmer. Ammonical fertilizer less rapidly used by plant than a nitrate because it requires time for ammonia to convert into nitrate. હંમેશા પ્લાન્ટ છે એ નાઇટ્રેટ ફોર્મમાં જ નાઇટ્રોજન લે છે. અમોનિકલ ફોર્મ ઇઝ વોટર સોલ્યુબલ, વોલાટાઇલ ઇન નેચર, યુઝ ફોર સાઇડ એન્ડ ડોર્સલ એપ્લિકેશન. અમોનિકલ ફર્ટિલાઇઝર યુઝ ફોર સાઇડ એન્ડ બેસાલ એપ્લિકેશન, વાઇલ નાઇટ્રેટ ફર્ટિલાઇઝર છે એ આપણે ટોપ ડ્રેસિંગમાં યુઝ થતું. અમોનિકલ ફર્ટિલાઇઝર કોમનલી યુઝ ઇન પેડી પોટેટો બીકોઝ ઇટ એબ્ઝોર્બ ઇન અમોનિકલ ફોર્મ.
અમોનિકલ ફોર્મના એક્ઝામ્પલ છે અમોનિયમ ક્લોરાઇડ, જેની અંદર 25% નાઇટ્રોજન હોય, અમોનિયમ સલ્ફેટ 20% નાઇટ્રોજન 24% સલ્ફર, ધેન એનહાઇડ્રસ અમોનિયા. એનહાઇડ્રસ અમોનિયાની અંદર હોય છે 82% નાઇટ્રોજન. એના પછી નાઇટ્રેટ અને અમોનિકલ બોથ ફર્ટિલાઇઝર, એ છે એસિડિક ઇન નેચર, વોટર સોલ્યુબલ. અમોનિયમ નાઇટ્રેટ, એમાં 33 થી 34% નાઇટ્રોજન. કેલ્શિયમ અમોનિયમ નાઇટ્રેટ, જેને કિસાન ખાદ અથવા નાઇટ્રો ચોક કહેવાય, એ ન્યુટ્રલ હોય અને એની અંદર 26% નાઇટ્રોજન હોય છે. અને અમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટ, એની અંદર પણ 26% નાઇટ્રોજન હોય છે. એના પછી છે અમાઇડ ફર્ટિલાઇઝર, એમાં ઓર્ગેનિક છે. યુરિયાની અંદર 46% નાઇટ્રોજન વિચ ઇઝ એસિડિક ઇન નેચર, અને ઇનઓર્ગેનિક હોય તો કેલ્શિયમ સાયનેમાઇડ, એ બેઝિક નેચર છે અને એની અંદર 21% નાઇટ્રોજન હોય છે. યુરિયાની અંદર 46 અને કેલ્શિયમ સાયનાઇડની અંદર 21% નાઇટ્રોજન. એના પછી ઇક્વિવેલન્ટ એસિડિટી, અમોનિયમ સલ્ફેટની 110, અમોનિયમ ક્લોરાઇડની 128, અમોનિયમ નાઇટ્રેટ 60, અમોનિયમ સલ્ફેટ નાઇટ્રેટ 93 અને યુરિયાની અંદર છે 80. આપણે યાદ રાખવાની છે અમોનિયમ ક્લોરાઇડની 128, પછી અમોનિયમ સલ્ફેટ 110, એના પછી યુરિયાની 80. મેઇન આ યાદ રાખવાની છે. યુરિયાની 80 હોય છે એક્ટિવ એસિડિટી, અમોનિયમ નાઇટ્રેટ 60, અમોનિયમ ક્લોરાઇડ 128, અમોનિયમ સલ્ફેટ 110. નેક્સ્ટ છે ડીએપી. ડીએપીની અંદર હોય છે 77, એટલે યુરિયા અને ડીએપીમાં સરખું હોય, અને એનહાઇડ્રસ અમોનિયામાં સૌથી વધારે 148. એનહાઇડ્રસ અમોનિયા 148, તેનો અમોનિયમ ક્લોરાઇડ 128 અને અમોનિયમ સલ્ફેટ 110, યુરિયા અને ડીએપીમાં 80. તેન એક્ટિવ બેસિસિટી તો સૌથી વધારે કેલ્શિયમ સાઇનેમાઇડ અમાઇડ ફોર્મ 63%. એના પછી 29 છે સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટની છે 26 અને કેલ્શિયમ નાઇટ્રેટની છે 21. એના પછી પોટેશિક ફર્ટિલાઇઝર, એમાં સૌથી પહેલું છે વોટર સોલ્યુબલ, યુઝ સ્લાઇટલી એસિડિક, ન્યુટ્રલ ટુ અલ્કાલાઇન સોઇલ બટ નોટ ઇન એસિડિક સોઇલ, યુઝ ફોર શોર્ટ ડ્યુરેશન ક્રોપ વેર ક્રોપ રિક્વાયર ક્વિક સ્ટાર્ટ, ઇટ એબ્ઝોર્બ ક્વિકલી. એમાં પેલું છે સિંગલ સુપર ફોસ્ફેટ, એની અંદર 16 થી 18% P2O5. બીજું છે ડબલ સુપર ફોસ્ફેટ, એની અંદર 32 થી 36% P2O5. ત્રીજું છે ટ્રિપલ સુપર ફોસ્ફેટ, એમાં છે 46 થી 48% P2O5. એના પછી મોનો અમોનિયમ ફોસ્ફેટ, મોનો અમોનિયમ ફોસ્ફેટ અને ડ્રાય અમોનિયમ ફોસ્ફેટ. મોનો અમોનિયમ ફોસ્ફેટની અંદર 11% નાઇટ્રોજન હોય અને 48% P2O5 હોય. આમાં ખોટું આપી ગયેલ છે. એના પછી ડાયમોનિયમ ફોસ્ફેટ છે ને 18% નાઇટ્રોજન અને 46% P2O5. ધેન સાઇટ્રિક એસિડ સોલ્યુબલ, phosphorus is less available than water soluble, suitable for moderate acidic soil, less chance for getting fixed by iron and aluminium, use in long duration crop. આપણે વોટર સોલ્યુબલ હતા એ શોર્ટ ડ્યુરેશન ક્રોપમાં યુઝ થતા. એના પછી એના એક્ઝામ્પલ છે, પેલું છે બેસિક સ્લેગ 14 થી 18% P2O5, ડાયકેલ્શિયમ ફોસ્ફેટ, ડાયકેલ્શિયમ ફોસ્ફેટ છે 34 થી 40% P2O5, પછી રેનેનિયા ફોસ્ફેટ 23 થી 26% P2O5 અને સ્ટીમ બોન મિલ એનું છે 22% P2O5. હવે આમાં આપણે એ યાદ રાખવાનું છે કે સ્ટ્રીમ બોન મિલ છે એ સાઇટ્રેટ અને વોટર ઇનસોલ્યુબલમાં આવશે. સિંગલ સુપર ફોસ્ફેટ છે એની અંદર કેલ્શિયમ છે એ 19% હોય અને 24% જે છે એ સલ્ફર હોય છે. આ એક જોઈ લેવું. એના પછી સાઇટ્રેટ અને વોટર ઇનસોલ્યુબલ ફર્ટિલાઇઝર suitable for strongly acidic, contain insoluble phosphorus and hence not available to crop. P is available when plough with green manure crop and organic residue. Use for long duration crop. રોક ફોસ્ફેટની અંદર 20 થી 40% P2O5, રો બોન મિલ છે એની અંદર 20 થી 25% અને આપણે સ્ટ્રીમ બોન મિલ તો એની અંદર છે 22% P2O5. એના પછી નેક્સ્ટ છે પોટેશિક ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર કન્ટેનિંગ ક્લોરિન, suitable for acidic and heavy soil but not for alkali soil, not used in sugar crop. મ્યુરેટ ઓફ પોટાશ કે મ્યુરેટ ઓફ પોટાશ આપણે KCl છે એની અંદર 60% K2O હોય છે અકોર્ડિંગ ટુ લેટેસ્ટ ડેટા નેમરાજ સુંડા બુક. ફર્ટિલાઇઝર કન્ટેનિંગ અધર દેન ક્લોરિન, એમાં છે સલ્ફેટ ઓફ પોટાશ, એમાં છે 48% K2O અને 17% સલ્ફર. એના પછી પોટેશિયમ ઓર
પોટેશિયમ નાઇટ્રેટ એમાં 44% K2 અને 13% નાઇટ્રોજન. અ સોલિડ પોર્શન ઓફ સ્વેજ ઇઝ નોન એઝ એસ સ્લજ. લિક્વિડ પોર્શન છે એને સ્વેજ વોટર કહેવાય. બોથ કમ્પોનન્ટ સેપરેટ બાય પ્રિલિમિનરી ફર્મેન્ટેશન અને ઓક્સિડેશન ટ્રીટમેન્ટ ટુ રિડ્યુસ બેક્ટેરિયલ કોન્ટામિનેશન એન્ડ ઓફેન્સિવ સ્મેલ. Commonly used chemical preservative are gypsum and superphosphate. Haber process to make ammonia. અમોનિયા બનાવવા માટે હેબર પ્રોસેસનો યુઝ થાય એટ 55°C ટેમ્પરેચર, 200 atm પ્રેશર. Fe અને MO આયરન અને મોલિબ્ડેનમ એક્ટસ કેટાલિસ્ટ પ્રોડ્યુસ 24.4 કેલ્વિન કેલરી એનર્જી. તો એને આપણે હેબર પ્રોસેસ કહીએ છીએ. કેસ્ટરની અંદર પોઈઝનસ અલ્કાલોઇડ રિસિન હોય, મહુવા કેકની અંદર સેપોનિન, નીમની અંદર નિમ્બિડિન. કેસ્ટર કેટ હેઝ ગુડ વર્મિસાઇડલ ઇફેક્ટ અગેન્સ્ટ white ant. Then મહુવા કેક take long time to nitrify, so apply 2 to 3 months before sowing. નાઇટ્રિફિકેશન ઇન્હિબિટર એની અંદર બે છે, AM અને N સર્વ. AM એટલે 2-amino chloro 6 મિથાઇલ પાયરિમિડાઇન અને N સર્વની અંદર 2-chloro 6 ટ્રાયક્લોરોમિથાઇન પાયરિમિડાઇન. ઇન્ડિયા 112 kg પર હેક્ટર ન્યુટ્રિયન કન્ઝપ્શન છે. ઇન્ડિયાની અંદર ન્યુટ્રિયનનું કન્ઝપ્શન 112 kg પર હેક્ટર છે. લોસેસ ઓફ ઓર્ગેનિક મેટર ઇન પીટ ડિકમ્પોઝિશન ઇઝ 25%. મોઇસ્ચર ફોર ડિકમ્પોઝિશન માટે 60 થી 70% મોઇસ્ચર જોઈએ અને પીએચ છે 7 થી 7.5 પીએચ. ફિશ મેન્યુર રીચ ઇન ફોસ્ફરસ while urine is rich in potash. Percentage of water soluble phosphorus in phosphoric acid is 50%. A soluble of potash in FYM is 90%. Elite is rich in potash. Photosystem 2 inhibitor atrazine and urea derivative is diuron. Most suitable green manure for problematic soil is ધાંચા. પોડ્રેટે આર પ્રિપેર્ડ ફ્રોમ નાઇટ સોઇલ જેની અંદર 1.32% નાઇટ્રોજન હોય છે. બ્લડ મિલ ટ્રીટેડ વિથ CuSO4 કોપર સલ્ફેટ. પોટેશિયમ ઇમ્પ્રૂવ ધ લસ્ટર એન્ડ ગ્રેવ મોલ કલરેશન ટુ ફ્રૂટ. પોટેશિયમ ઇન્ક્રીઝ વિન્ટર હાર્ડીનેસ એન્ડ રિડ્યુસ લોજિંગ ટુ ધ ક્રોપ. ઇલાઇટ સિલિકેટ clay mineral is rich in potash. Boron help in absorption and fixation of nitrogen. Boron is to regulator of potassium or upon calcium ratio in plant and it help in absorption of nitrogen. After application of 1/3 part of nitrogen is likely to be useful to crop in first year. એટલે ફર્સ્ટ યરમાં ત્રીજા ભાગનો એક ભાગ જ યુઝ કરે છે. suitable CN ratio 10:1 for food supply to microorganism. Guar is a well suited in area of North Gujarat where rainfall is low and poor fertilizer. Among non-edible cake, neem cake has highest nitrogen percentage. Among edible cake, safflower cake highest nitrogen percentage. Loss of ammonia increase season of summer. અમોનિયાનો લોસ સૌથી વધારે સમર સિઝનમાં થાય છે. હાઇડ્રોસ્કોપિક ફર્ટિલાઇઝર શુડ બી મિક્સ શોર્ટલી બિફોર યુઝ. ન્યૂ ફર્ટિલાઇઝર પોલિસી 2003માં આવી. સેન્ટ્રલ ફર્ટિલાઇઝર પુલ 1944. ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર 1985. ફર્સ્ટ ફર્ટિલાઇઝર ફેક્ટરી ઇન ઇન્ડિયા ઇઝ રાણીખેત. અવેબિલિટી ઓફ ઓલ ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ એટ 6 to 7.5 pH. સ્લો એક્ટિંગ સ્ટમક પોઈઝન ઇઝ રિનિયા. Parthenogenic in tomato is due to gibberellic acid. Female flower in cucumber by application of auxin. The range of total nitrogen in Indian soil is 0.02 to 2.5%. Magnesium in serpentine is 20%. CS2 is the potential inhibitor of nitrification. CS2 is the potential inhibitor of nitrification. First made and used superphosphate fertilizer is Greece. Who established that plant obtains then carbon supply from carbon dioxide in air and from who established that plant obtain their carbon supply from CO2 and from the soil is given by Justin von Liebig. Horn and hoof mill contain highest percentage of nitrogen is 13%.
A trench method is given by Acharya. Phosphoric acid made by burning white acid or furnace acid. Then sand-drawn disease of tobacco, it is due to deficiency of magnesium. Tip hooking, it is due to deficiency of calcium. Boron and zinc, deficiency in calcareous soil. Frank received National Medal of Technology for discovery of glyphosate. All productive soil are fertile, but all fertile soil may or may not be productive. રેડ સોઇલમાં કેઓલિનાઇટ વધારે અમાઉન્ટમાં હોય, લેટેરાઇટ સોઇલમાં પણ કેઓલિનાઇટ વધારે અમાઉન્ટમાં હોય છે. સિંગલ સુપર ફોસ્ફેટ પ્રોડ્યુસ બાય H2SO4 પ્લસ રોક ફોસ્ફેટ. સલ્ફેટ ઓફ પોટાશ એન્ડ મેગ્નેશિયમ ઇઝ નોન એઝ સ્કોનાઇટ. Gibberellin changes the female to male and male to female ratio. The product of urea hydrolysis, ammonium carbonate. The first product of urea hydrolysis is ammonium carbamate, NH4,2CO3. Then ઇફકોનું હેડક્વાર્ટર કલોલમાં આવ્યું, GNFCનું ભરૂચમાં, GSFC બરોડા. સુફાલા એમાં NPK રેશિયો 20-20-20, લક્ષ્મીની અંદર 12-12-12 અથવા 8-8-8. સુફાલાની અંદર 15-15-15 અથવા 20-20-20, લક્ષ્મીની અંદર 12-12-12 અથવા 8-8-8. ઇફકો એની અંદર ઇફકોનું ફર્ટિલાઇઝર છે એની અંદર 10-26-26 અથવા 12-32-16 અને ગ્રોમોનની અંદર 29-29. થેન્ક યુ.